વિજ્ઞાનમાં એવી પ્રેરક વાર્તાઓ છે કે પૂછો નહીં. એ વાર્તાઓ જો તમને ખબર પડે તો તમે વૈજ્ઞાનિકોના અનુયાયી બની જશો. આપણી દીકરીઓને રોઝાલિન્ડ ફ્રેન્કલિન વિશે કહેવામાં જ આવતું નથી. તે બ્રિટિશ હતી અને ડીએનએનું જે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર હોય છે, જાણે કે હેલિક્સ જેવી ગોળ ફરીને ઉપર જતી સીડીઓ, તે સૌથી પહેલા તેને જ શોધ્યું હતું. પણ તે બહુ ભોળી હતી. તેણે કેવી રીતે શોધ્યું હતું? એક્સ-રે ક્રિસ્ટલોગ્રાફી દ્વારા. પરંતુ તેના જ એક આસિસ્ટન્ટે પ્રકાશિત થવા પહેલા તેની આખી શોધ જાહેર કરી દીધી અને લોકોને પહોંચાડી દીધી. જેમને એ શોધ પહોંચાડી દીધી તેને નોબેલ પુરસ્કાર મળી ગયો અને તેનું મૃત્યુ થઈ ગયું. જે કામ કરતા કરતા તે કામનું નોબેલ પ્રાઇઝ કોઈ બીજું લઈ ગયું. મૃત્યુ કેમ થયું જાણો છો? એક્સ-રેના ઓવર એક્સપોઝરથી. ડીએનએની શોધ એક્સ-રે દ્વારા કરી શકે એ માટે તેને એક્સ-રેનો એટલો વધારે સંપર્ક સહન કર્યો કે તેનું મૃત્યુ થઈ ગયું. હું તમને કહી રહ્યો છું કે વિજ્ઞાનના ક્ષેત્રમાં કેવી દુઃખદાયક ઘટનાઓ થાય છે, અને આ વાતો આપણા યુવાઓને, આપણા બાળકોને ખબર હોવી જોઈએ, જેથી તેમના મનમાં વિજ્ઞાન પ્રત્યે આદર વધે. ચંદ્રમાં શું? મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, જ્યાં જ્યાં પહોંચવું છે તમે પહોંચશો. આ દેશ આકાશગંગા પણ પાર કરી જશે.